टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં ચૂંટણી પહેલા ફરી વકર્યો છે બરોડા ડેરીનો વિવાદ। ડેરીમાં કૌભાંડના આરોપની મુદ્દે ચેરમેન દિનુ મામા લાલઘુમ થયા છે। બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે વિરોધીઓને ચેલેન્જ આપી છે। જાહેર મંચ પર ચર્ચા કરવા માટે દિનુ મામાએ ચેલેન્જ આપી છે। સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ન કરો તેવું દિનુ મામાએ કહ્યું છે। દિનુ મામાની ચેલેન્જની સામે એમએલએ કેતન ઇનામદારે વળતો પ્રહાર કર્યો છે। તેઓએ કહ્યું છે કે હું જાહેર મંચ પર ચર્ચાની ચેલેન્જને સ્વીકારું છું। દિનુ મામા જગ્યા, સમય, દિવસ નક્કી કરે, હું તૈયાર છું। વાર્ષિક સાધારણ સભા પહેલા જાહેરમાં ચર્ચા થવી જોઈએ। જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું। હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું, સ્વીકારું છું અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય, કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું। 4 તારીખની વાર્ષિક સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા, સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું એ લોકોને અપીલ કરું। તો દિનુ મામાએ વધુમાં કહ્યું છે કે ડેરી વિરુદ્ધમાં 153 લેટર પેડ મળ્યા છે, જેમાંથી 102 લેટર પેડ સાવલી તરફના છે। તેમણે એમ પણ કહ્યું કે તમામ લેટર પેડમાં એક સમાન જ લખાણ છે। ઉપરાંત આમાં માસ્ટર માઇન્ડ સરકાર શોધી લેશે તેમ પણ દિનુ મામાએ જણાવ્યું અને વિરોધીઓને સ્ટેજ પર આવીને ચર્ચા કરવા ચેલેન્જ આપી છે, જેને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સ્વીકારી। ચર્ચા માટે સમય, સ્થળ અને દિવસ નક્કી કરવા અપીલ કરી છે। આગામી દિવસોમાં બરોડા ડેરીની સાધારણ સભા યોજાવાની છે અને તે પહેલા જાહેરમાં ચર્ચા કરવા કેતન ઇનામદારે કહ્યું છે। તો દિનુ મામાએ પણ આક્ષેપો સાબિત ન કરી શકે તો કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે।